महमदाबाद थाने में व्यक्ति की मौत, परिजनों ने पुलिस पर लगाए गंभीर आरोप। खेड़ा जिले के महमदाबाद तहसील के सुंढा वनसोल गांव के 50 वर्षीय गोविंद भाई रायसिंह भाई चौहान की पुलिस कार्रवाई के दौरान तबीयत बिगड़ने से मौत हो गई। घटना के बाद परिजनों ने पुलिस पर मारपीट का आरोप लगाया, जबकि पुलिस का कहना है कि फिंगरप्रिंट प्रक्रिया के दौरान उन्हें अचानक चक्कर आया और अस्पताल ले जाने पर डॉक्टरों ने मृत घोषित कर दिया। मामले को लेकर अस्पताल के बाहर परिजनों और ग्रामीणों ने हंगामा किया। मौके पर डीवाईएसपी, मामलतदार और पुलिस अधिकारियों ने पहुंचकर स्थिति को नियंत्रित किया। पुलिस ने बताया कि मामले में पैनल पोस्टमार्टम कराया जाएगा और रिपोर्ट के आधार पर आगे की कार्रवाई होगी। ब्यूरो हेड बसर मलेक। ના બોલી શું કહું પછી લે કઈ નાખ્યા ગણપત ગોવિંદ જવાહર શું ઘટના બની હતી ગામમાં? મારા પપ્પા ખેતર ગયા હતા, પોલીસ વાળા દીકરા રમી એમ કરી પકડી ગયા અને પોલીસે બધાને મારી નાખ્યા। શું નામ શું હતું, કેટલી ઉંમર હતી એમની? ગોવિંદ રાજંગ નામ હતું, 50 વર્ષ ઉંમર હતી। શું નામ છે, શું ઘટના બની હતી? અજીતભાઈ લક્ષ્મીભાઈ ડાબી। કેટલા વાગે ઘટના બની હતી? લગભગ 3 વાગ્યાની આજુબાજુ બની શું થયું હતું? બસ અમે 6-7 જણા પત્તા રમતા હતા, રમી રમતા હતા તો 6-7 જણા હતા। 6-7 જણા હતા। હવે એ ભાઈ જે આ અત્યારે આ ઘટના બની આ ભાઈની, એ ભાઈ અમારી જોડે હાજરમાં નહોતો, એ વડેથી એ ભાઈને પકડે છે। અમે રમતા હતા, અમે રમનારા 6 જણા હતા બીજા। શું નામ હતું એમનું? ગોવિંદભાઈ રાયસંગભાઈ, કેટલી ઉંમર હતી એમની? 50 વર્ષ। શું થયું પછી? પછી અમે મેમદાર પોલીસ સ્ટેશનમાં લાયા, ત્યાંથી લાયા પછી પંચભૂમિ કરી, સહી કરી, સરપંચ આવેલા, વાત થઈ પછી અમારે સિંગર પે ચાલવા હાથું ઉપર લઈ જવામાં આવ્યા। તો અમે ત્યાં સિંગર પે ચાલવા ગયા પછી એકદમ ચક્કર ખાઈને પડ્યા ત્યાં, માથામાં ચોટ વાગવાથી એ થઈ ગયું। બનાવ બન્યો પોલીસ સ્ટેશનમાં। સર, મહેમદાબાદ પોલીસ મથકમાં શું ઘટના બની, કયા ગુનાના આરોપીઓ લાવવામાં આવ્યા હતા અને જે પરિવારનો આક્ષેપ રહ્યો છે, તો હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આજરોજ મહેમદાબાદ પોલીસે જુગારની સફળ રેડ કરતા વણસોલ સુંઢા ગામેથી 3 આરોપીઓને જુગાર રમતા પકડી પાડેલા હતા અને આગળ ગુનાની કામે તપાસ માટે 3 આરોપીઓને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા। જુગાર છે એ પેટી ક્રાઇમ છે, તો એમાં જામીનદારને આધારે એમને ત્યાં સ્ટેબલ જામીન આપવામાં આવ્યા હતા અને આગળ પોલીસ તપાસમાં એક પ્રોસિજર હોય છે કે આરોપીઓની ફિંગરપ્રિન્ટ હોય છે એ લેવાની હોય છે। તો ફિંગરપ્રિન્ટ માટે એ લોકોને ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે એમની સાથે બીજા બંને સહ આરોપીઓ પણ સાથે જ હતા। તો એમના કહેવા પ્રમાણે એમને છાતીમાં દુખાવાને લીધે ચક્કરથી એ લોકો જે ગોવિંદભાઈ રાયસંગભાઈ ચૌહાણ છે જે પડી ગયા હતા અને ત્યારબાદ તરત એને આગળની વધારે સારવાર માટે પોલીસ દ્વારા CHC મહેમદાબાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અહીંયા એમને હાજર ડૉક્ટર એમને મરણ જાહેર કરેલા છે। એ અન્વયે આપણે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 196 પ્રમાણે આપણે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધેલો છે 14/2026ને આધારે, અને હાલમાં વધારે તપાસ થઈ રહી છે। હાલમાં SDM સાહેબ દ્વારા એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું થઈ રહ્યું છે। આગળ કયા પ્રકારની તપાસ થશે? એક્સિડેન્ટલ ડેથ નોંધી છે, તો એમાં પૂરી તપાસ થશે। એમાં આપણે આગળ જતાં પોસ્ટમોર્ટમ અમદાવાદ BJ મેડિકલ ખાતે પેનલની મદદથી ફોરેન્સિકની હાજરીમાં આપણે એનું પોસ્ટમોર્ટમ કરીશું અને કોઝ ઓફ ડેથ આવશે અને અલગ અલગ આપણે જે ગુનાને કામે જે પણ પંચો હતા, જે સાહેદો હતા, એના આપણે નિવેદનો લઈશું અને તપાસ જેમ એક FIRમાં જેમ તપાસ આગળ વધે છે એ રીતની જ તપાસ આગળ વધશે।